જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં આજે સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી તો ગેસની લાઈન તૂટવાને કારણે ભયંકર આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં એક બાળકી સહિત 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 4 થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં આજે સવારે ગેસ લીક થવાને કારણે આગ ફાટી નીકળી હતી। ત્યારે પલભરમાં આગે ભીષણ રૂપ ધારણ કર્યું હતું। ત્યારે ગેસની લાઈન જ્યાં તૂટી હતી ત્યારે નજીક આવેલી ગાંઠિયાની લારી પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી। બનાવમાં આગ નજીકની કેટલીક દુકાનોમાં પ્રસરી હતી અને ત્યાં પાર્ક કરવામાં આવેલા વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। સહેજ આમ થોડુંક આમ મારું નામ છે નવનીત પટેલ। ઝાંઝરડા ચોકડી બાયપાસમાંથી મારી દુકાન છે, રસનો સિચોડો છે અને જીસીબી ચાલુ હતું। ચાલુ જીસીબી એ લાઈનને અડી ગઈ એના ખીપા, તે માટે લાઈનમાંથી ગેસ નીકળવાનું ચાલુ થયું એટલે 2 સેકન્ડની અંદર આગ પકડી લીધી। તે માટે આ બધી ઘટનાનો હું લાઈવ જોનાર પ્રસારણમાં હતો, લાઈવ હતો, તે માટે આ બધી ઘટના અહીંયા બનેલી છે। આજુબાજુવાળા નુકસાની જાજી થઈ છે, તે માટે આ બધું ગેસના બાટલા હતા, ત્યાં નાસ્તાની કેન્ટીંગો હતી, એ બધું હતું અને એમાં 3 વ્યક્તિને દાજ લાગી ગઈ છે, તે માટે એને સિવિલ દવાખાને ટ્રાન્સફર કરેલા છે। હા, ઝાંઝરડા ચોકડીની આજુબાજુમાં કિલોમીટરની અંદર ફાયર સ્ટેશન હોવું જરૂરી છે। આ અત્યારે દાતાર રોડે ફાયર સ્ટેશન છે, ત્યાંથી પૂગતા મિનિમમ 15 થી 20 મિનિટની વાર લાગે છે। બાયપાસ થઈને આવવું પડે એટલે સિટીમાં ગાડી નાની મોટી વાહન ન ચાલી શકે, તે માટે બાયપાસમાં એક ફાયર સ્ટેશન જોઈ અને આ મન ફાવે એમ ખોદે છે। જ્યાં હોય ત્યાં હોય ત્યાં જીસીબી આવી જાય, જ્યાં ન હોય ત્યાં જીસીબી આવી જાય। કોઈ પણ વસ્તુ એની બેદરકારી જ છે, ક્યાંય પણ કોઈ પણ વસ્તુની બેદરકારી જ છે। તમે જોઈન કરો, નીચે જીએબીની લાઈન છે, પાણીની લાઈન છે, ગેસની લાઈન છે અને આ જીટીપીએલના ને એના બધા કેબલો નીચે જમીનની અંદર દાટેલા છે સરકારે, તો એને વ્યવસ્થિત એના માણસોને મૂકીને કામ ચાલુ કરો। તમે એમને ડાયરેક્ટ આવીને ખોદવા વર્ગોમાં એની ટીમને ભેગી રાખીને કામ કરી શકો। અમે કામ કરવાની ના નથી પાડતા કોઈ વ્યક્તિને। આમાં માનવ રત્ન ગુનો દાખલ થવો જોઈએ। હા, આમાં એને વ્યવસ્થિત કાર્યવાહી કરવી જોઈએ। એટલે માનવ વધ માટેનું કતલખાનું વાર તહેવારે છાસવારે જૂનાગઢ કોર્પોરેશનના અણઆવડત ધરાવતા અધિકારીઓને કારણે માનવ જિંદગીઓ હોમાય છે અને ઝાંઝરડા રોડ માટે આ કોઈ નવી વાત નથી। હજુ ગઈકાલે મધુરમ વિસ્તારમાં ગટરના કામ માટે થતા જેસીબીના કારણે એલપીજીની લાઇનમાં જે બ્લાસ્ટ થયો એ હજુ સમાચારની સુર્ખીઓમાં છે। ત્યારે આજે ઝાંઝરડા ચોકડી ખાતે જૂનાગઢ કોર્પોરેશનના અધિકારીઓએ આપેલી સૂચના અનુસાર થતી કામગીરીમાં ફરી બ્લાસ્ટ થયો, મામૂલી જિંદગીઓ હોમાઈ, પરિવાર ખંડિત થયા। આ માટે જૂનાગઢના જવાબદાર અધિકારીઓ, જૂનાગઢ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ માનવ વધનો જાણી જોઈ અને માનવવધ કરવાનો ગુનો દાખલ થવો જ જોઈએ। અને અહીંયા ઝાંઝરડા ઉપર 7 થી 8 દિવસથી આ કોર્પોરેશન દ્વારા એક મોટો ખાડો ખોદવામાં આવેલો હતો, જેમાં રેસ્ટોરન્ટની લાઈન હતી। કંઈક ગટર સફાઈનું બહાનું આપવામાં આવે છે, પરંતુ આપણે જોઈએ કે હજી કાલે જ આપણે જનરલ બોર્ડ બોલાવીને કીધું હતું કે ભાઈ પ્રી મોન્સૂન આવે છે તો આની કામગીરી 4 બાજુ એમ્બ્યુલન્સ અને ફાયર રાખવા જરૂરી છે। તો અહીંયા જે આગ લાગી, આપણે જોઈએ કે કોર્પોરેશનની પણ બેદરકારી છે ને ટોરેન્ટની પણ ઘોર બેદરકારી। એને હિસાબે એક નાની છોકરી અને બીજા 2 વ્યક્તિના જીવ ગયા છે। અત્યારે એવું જાણવા મળ્યું છે કુલ 3 વ્યક્તિના તંત્રને લીધે, ઘોર બેદરકારીને લીધે આ જીવ ગયા છે। અને આમાં આપણે જોઈએ કે બાજુમાં જ ચૂલો ને બધું ચાલુ હતું, તો ટોરેન્ટના અધિકારી પણ માથે હતા, તો એને કેમ ખોદવા દીધું? એને પહેલાં ત્યાંથી તમામ વસ્તુ છે એ પહેલાં આગ જે લાગે એવી હોય એને બંધ કરાવવી જોઈએ, ત્યારબાદ જ ત્યાં ખોદાણ કરવા દેવું જોઈએ। એમાં ખૂબ જ 3 થી 4 દુકાનો સળગી ગઈ છે। એમાં નાની છોકરી અને 2 વ્યક્તિ પણ સળગી ગયા, બીજા 1-2 જણા દાઈ જાય એવા સમાચાર છે। આ ખરેખર તંત્ર, ટોરેન્ટ કંપની જે છે એની ઘોર બેદરકારી છે। આની પહેલાં કીધું હતું કે જ્યાં મુખ્ય રોડ છે ત્યાં તમે લોખંડના પાઇપ નાખી અને ક્રોસિંગ કરાવો,
ખાસ કરીને વાહનોમાં પણ ભારે નુકસાન થયા હોવાનું સામે આવે છે. 5 થી 7 એવું લાગે છે કે ટુ વ્હીલો પણ નુકસાન થયું છે. કોર્પોરેશનનું જેસીબી હતું એ ડ્રાઈવર પણ ઈજા થઈ હોય કે સળગો એવું લાગે છે. અને આ થયું છે ઘટના એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. નાના નાના જે લોકોના જીવ ગયા છે એને પૂરામાં પૂરી ઉપરથી સરકારમાંથી તપાસ કરવામાં આવે. અને અમે આની પાછળ ખૂબ પાછળ રહીને તપાસ કરાવશું. જેટલા લોકોમાં જવાબદાર રહી છે એ તમામ ઉપર સરકારી અને કમિશનર ઉપર પણ એફઆઈઆર દાખલ કરાવશું. માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ આમાં. માનવવધનો 100% ગુનો દાખલ થવો જોઈએ. કારણ કે કોર્પોરેશન અને ટોરેન્ટ કંપની બંનેની ભયંકર બેદરકારી છે. એને હિસાબે 3 થી 4 વ્યક્તિના જીવ ગયા છે, મોટી જાનમાલની નુકસાની થઈ છે. અને ફાયર વિભાગ જ્યારે આપણે ઝાંઝેડા ચોકડી કીધું છે કે ભાઈ તમે અહીં તાત્કાલિક અહીં ફાયર રાખો, 1 કલાકે ફાયર પહોંચ્યું ત્યાં તો લોકો સળગીને ભડતું થઈ ગયા હતા. આજુબાજુમાં એટલી હોસ્પિટલો છે તો તાત્કાલિક એને સારવારે પહોંચે એવી તમામ સગવડતા ખરેખર હોય છે. પણ તંત્ર પાસે કોઈ પણ જાતની અગાઉનું આયોજન નથી. એ આપણે આ ઘટના ઉપરથી જોઈ શકાય છે. આમાં સરકારની અને બધાની પૂરેપૂરી બેદરકારી છે. આમાં તમામ ઉપર પગલાં લેવા જોઈએ ને તમામ તપાસ થઈ અને જે દોષિત થાય એને ડિસમિસ કરવા જોઈએ. અણધણ વહીવટ તો મહાનગરપાલિકાનો પ્રખ્યાત જ છે. પહેલેથી જ કહી છે કે કોઈ પણ એન્જિનિયર માથે નથી રહેતા, કોઈ પણ કામ ચાલુ હોય, કોઈ પણ જવાબદાર વ્યક્તિ માથે નથી હોતી. એને લીધે જે જૂનાગઢની જનતા છે એ રામ ભરોસે છે. જૂનાગઢના ઝાંઝરા ચોકડી કે જે બાયપાસ રોડ આવેલો છે ત્યાં પોલીસ ચેકપોસ્ટ છે. તે પોલીસ ચેકપોસ્ટ પાસે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જેસીબીથી જે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ટોરેન્ટની ગેસ લીક થતી હતા તેમાં આગ લાગવાની ઘટના બની હતી. અને તેમાં આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે 3 થી 4 વાહનો છે, જે બાઇકો છે, મોટરસાઇકલો છે તે સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ છે. અને હાલ આ ઘટનાની જાણ થતાં જૂનાગઢ પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગનો સ્ટાફ છે તે ઘટના સ્થળે દોડી આવે છે. આ દ્રશ્ય છે જૂનાગઢની ઝાંઝરા ચોકડી વિસ્તાર કે જે બાયપાસ રોડ પર આવેલ છે. ત્યાં જે સવારના 10 થી 10:30ની અરસામાં જે આગની ઘટના બની હતી અને હાલ જૂનાગઢ તંત્ર દ્વારા છે તે રાહત કામગીરી ચાલી રહી છે. વિનોદ મકવાણા, ભારત ટાઈમ્સ ન્યૂઝ, જૂનાગઢ. દોસ્તો, ખાસ કરીને એક તરફ વરસાદી માહોલ જામ્યો છે, માવઠાની આગાહી છે, એક તરફ યુદ્ધના પણ મંડાણો મંડાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક. તો બીજી તરફ જો જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢની અંદર જે જૂનાગઢનું હૃદય ગણાતો વિસ્તાર છે એવું જે ઝાંઝેડા ચોકડી વિસ્તાર છે ત્યાં ચોકડીની નજીક એક જેસીબી દ્વારા જે ખોદાણ ચાલુ હતું તે ખોદાણ કામ દરમિયાન જે ટોરેન્ટ ગેસની પાઇપલાઇન છે તે લીકેજ થતાં ક્યાંક મોટી સંખ્યામાં વિકરાળ આગનું સ્વરૂપ ધારણ થયું હતું. આ આગ સ્વરૂપે જે મળતી માહિતી મુજબ જે અને એક નાની દીકરી છે તે પણ ક્યાંક ને ક્યાંક આગનો ભોગ બની અને હાલ દવાખાને જે છે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. થોડી વાર પહેલા જે આગ પ્રસરી હતી તેને લઈને ઘણા લોકો છે તે આગનો શિકાર બની છે. ઘણા લોકો દવાખાને દાખલ છે. તમને જે કેમેરામેન દ્રશ્ય બતાવે છે કે ટુ વ્હીલ પણ બળીને ખાક થયા છે. અંદાજે 1, 2, 3, 4, 5 જેટલા ટુ વ્હીલો બળીને ખાક થઈ ગયા છે. એક જે દુકાનના દ્રશ્ય બતાવું તો દુકાન પણ એક બળીને ખાક થઈ ગઈ છે. આના પગલે જ્યારે તંત્ર છે તે દોડધામમાં આવી ચૂક્યું છે. ખાસ કરીને પોલીસ ટીમ છે, ફાયર સેફટી છે, તે ફાયરના તમામ લોકો અહીંયા આવી ચૂક્યા છે. અને જો લોકોની વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં લોકોની ભીડ અને ટ્રાફિક પોલીસ તંત્ર છે તે અત્યારે ટ્રાફિકને ફોલો કરવાની ત્યારે કેમેરામેનને કહીશ કે જે ટ્રાફિક જામના જે દ્રશ્ય છે તે દ્રશ્ય બતાવશો. ખાસ કરીને લોકો છે અને સેવાકીય લોકો પણ ઉપસ્થિત છે તે પણ આજે પોલીસને અને ફાયર સેફટીની ટીમને મદદ કરવામાં ક્યાંક ને ક્યાંક તત્પર રહી છે. જ્યારે આજુબાજુના કોમ્પ્લેક્સની વાત કરવામાં તો કોમ્પ્લેક્સમાં પણ અત્યારે ઘણા લોકો જે છે પોતાના કામ ધંધા બંધ કરી અને આજે છે તેમાં ક્યાંક મદદ આવી રહ્યા છે, કોઈ લોકો જોઈ રહ્યા છે. ધર્મેશ સોઢા, ભારત ટાઈમ્સ ન્યૂઝ, જૂનાગઢ.